હલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો જો આજે સવારમાં સીન થઈ ગયો છે. ઓફિસમાં લાઇટ નથી તો પીસી વગેરે આપણે ઘરે જ લેતા અને ઘરેથી કામ સ્ટાર્ટ કરી દીધું છે. તો રાત્રે વહેલો સૂઈ ગયો હતો તો સવારમાં જલ્દી ઉઠ્યો અને જલ્દી ઉઠીને મસ્ત લીંબુ શરબત બનાવ્યું, પીધું એન્ડ રનિંગ માટે આપણે ગાર્ડનમાં ગયા અને ગાર્ડનથી આવ્યા એવો જ મમ્મીએ આપણી ફેવરેટ ભીંડી રોટલી અને કઢી બનાવી હતી. તો મસ્ત જમી લીધું. અને બીજી વાત કે ધીરે ધીરે આપણે સ્ટાઇલ ચેન્જ કરીએ છીએ ગાઈસ. આપણે કોશિશ કરીએ છીએ કે આપણા કરલી વાળ થાય. તો ઓઇલ નાખ્યું છે, નાહવાનું બાકી છે, નાહીને આપણે મસ્ત વોશ કરીશું. વાળ તો થોડા ઘણા સાઇન મારશે તો મજા આવશે. સો મસ્ત શરૂઆત થઈ છે. હવે થોડું કામ છે એ બતાવી દઈએ, પછી આપણે મસ્ત થોડું નહીં કાઢીએ. અને હમણાં તો ફિલહાલ 10 વાગ્યા છે. સાંજુકના આપણે જીમ જઈશું તો તમને જોવા મળશે. મસ્ત કામ કરી રહ્યો હતો અને લાઇટ ગઈ. બોલો, જો પીસી વગેરે બંધ થઈ ગયું છે. અને પોસ્ટ ઓફિસમાંથી કશું આવ્યું છે ભાઈ આપણા નામથી. કશું આવ્યું છે આપણાને પણ નથી ખબર. બાકી નામ ને નંબર આપણો જ લખેલો છે. તો જોઈએ છે આપણે શું આવ્યું છે. ઉપર લખેલું છે વાહન વ્યવહાર વિભાગ, ગુજરાત રાજ્ય. શું વિચારેલો શું હશે? કાં તો લાઇસન્સ હોવું જોઈએ, નહીં તો આરસી બુક હોવી જોઈએ, કેમ કે મેં નવી ગાડી લીધી છે. જો કે મેં કોઈને કીધું નથી કે મેં ગાડી લીધી છે. શું એની આરસી બુક હોવી જોઈએ. શું દેખે છે, શું નીકળે છે. यस, वही निकला गाइस, वही निकला. किट ईश्वर गुजरात वॉटर व्हीकल. ओके, આરસી બુક આવી ગઈ છે આપણી નવી ગાડીની. સરસ. ચલો, એક કામ ઇઝી થઈ ગયું છે. હજુ નંબર પ્લેટ નથી આવી. બોલો, એના પહેલાં આરસી બુક આવી ગઈ. 2 વીક થઈ ગયા ગાડી લીધીને, હજુ નંબર પ્લેટ નથી આવી. બોલો, શું કરવાનું? પહેલાં તો 3 દિવસમાં નંબર પ્લેટ મળી જતી, હવે તો મળતી પણ નથી. સો હવે થોડું કલાક આરામ કરીએ આપણે, પછી જીમ જઈશું. 1 hour later. સો ફાઇનલી આપણે જીમ જવા માટે રેડી થઈ ગયા છે. અને આઉટફિટ ચેક કરો આપણો. એન્ડ બેગ વગેરે રેડી જ છે આપણું. સારું, આપણું બેગ, જીમ બેગ. અને બેગમાં ગાઈસ શૂઝ, સોક્સ એન્ડ નેપકિન છે, સાથે પાણીનો બોટલ. સો નીકળીએ આપણે અને સીધા મળીએ આપણે જીમ જઈને. ઓકે, લેટ્સ ગો. ફાઇનલી આપણે જીમ પહોંચી ગયા છે. અને હમણાં જીમમાં બહુ જ ઓછી પબ્લિક હોય, શાયદ એકાદ માણસો એનાથી વધારે ના હોય. અને અંદર જઈશું એટલે સર દેખજો ચેર પર બેઠા હશે, એટલે યુટ્યુબ જોતા હશે. એ બી મોટો બ્લોગિંગ દેખજો ખાલી. હેલો સર. હેલો. હાઉ આર યુ? શું જોયું? મોટો બ્લોગિંગ. મેં ગેસ કરી દીધું પહેલાં કે તમે મોટો બ્લોગિંગ દેખતા હશો. દેખો ગાઈસ. સો ગાઈસ, આજે આપણી બેગ છે. સો આજે દબાઈને આપણે વર્કઆઉટ કરીશું. બાકી શૂઝ વગેરે પહેરી લઈએ. ને મારા સર દેખો. સર, તમારે કંઈ કહેવું છે? ના, કઈ નહીં. મારા વિશે વિશાલ એઝ અ પર્સન કેવો લાગે તમને? કેટલા સમયથી આવે તમારી? નાઇસ ગાય. વેરી નાઇસ ગાય. કેટલા સમયથી આવે તમારી જીમમાં? પેલા 4 મહિના કરે ને. 4 મહિના, 1 વર્ષ પ્લસ છે. એની વચ્ચે રજા એટલે પડી વચ્ચે એટલે 4 મહિના ગાઈસ ગેપ પડી હતી, એ અલગ વાત છે. એ તો અમુક કારણના લીધે. નહીં તો સર દેખો ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરે છે, પછી કે બોડી નહીં બનતી, તો ના જ બને ને. એપ્સ નહીં આવતા. રાહ તો યાર, કોપીરાઇટ આવી જશે. તો શૂઝ વગેરે પહેરી લઈએ આપણે. સો આજે આપણે બેગ મારીશું એન્ડ હમણાં થોડું વોર્મઅપ કરી લઈએ આપણે, પછી સ્ટાર્ટ કરીએ આપણું વર્કઆઉટ. Lights flicker, shadows stretch narrow. Hands move distorted in the blurred pain. Echoes of silence driving me insane. Buzz of machines screaming. ગાઈસ, સર મસ્તી કરે જો, વર્કઆઉટ નહીં કરવા દેતા. જો જો જો
સર સુધરો યાર સુધરો. સર સુધરી જાઓ. સો ફાઇનલી ગાઈઝ આપણું વોર્મઅપ પતી ગયું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ વર્કઆઉટ. ને આજે આપણે બેગ મારીશું. આપણા સ્નેહલભાઈ છે ભાઈ. સ્નેહલ સોરી. તમે કંઈ કહેવા માગશો? એઝ અ પર્સન વિશાલવાદી કેવા છે? મારી પાસે વર્ડ નહીં. આઈ એમ સ્પીચલેસ. માણસ બહુ જોરદાર છે ગાઈસ. એક વખત મળીને તમે ચેક કરજો કેવો માણસ. એના હતી મેં બોલી દીધું. વિશાલવાદી એઝ અ પર્સન કેવો છે? વિશાલવાદી એઝ અ પર્સન કેવો માણસ છે? શું મારો આજે બોલો? શું મારો? ચેસ બેગ તો મેં પણ મારું. લેટ્સ ગો. સર યાર મજા આવી મજા. ફાઇનલી આપણું વોર્મઅપ પતી ગયું છે અને આપણે લેટ પુલ ડાઉનના 15-15ના 3 સેટ મારી રહ્યા છે અને વેટ આપણે લગાવ્યું છે 30 kg. જેટલું આપણી કેપેસિટી છે એના કરતાં ઓછું વેટ લગાવ્યું છે એટલા માટે કે આપણાને ઇન્જરી ના આવે અને આપણે સેફલી વર્કઆઉટ કરી શકીએ એટલા માટે આપણે ઓછું વેટ લગાવ્યું છે. ત્યારબાદ આપણે 1 આર્મ ડમ્બલ રોના 15-15ના 3 સેટ માર્યા અને વેટ આપણે લીધું હતું 12 kg. ને આપણાથી જેટલું ખેંચાય એટલું ખેંચવાની મેં ટ્રાય કરી હતી અને 12 kgની સાથે આપણે 15-15ના સેટ માર્યા. ત્યારબાદ સેમ આપણે લેફ્ટ હેન્ડમાં 12 kgની સાથે 15-15ના 3 સેટ માર્યા અને લેફ્ટ હેન્ડમાં પણ આપણે જેટલું ખેંચી શકતા હતા એટલું ખેંચવાનો આપણે ટ્રાય કર્યો. ત્યારબાદ આપણે ડેડ લિફ્ટ માટે બેલ્ટ પહેરવા લાગ્યા અને બેલ્ટ પહેરવામાં થોડી તકલીફ આવી રહી હતી. પછી આપણે જેમ તેમ કરીને બેલ્ટ પહેરી લીધો અને આપણે ડેડ લિફ્ટના 3 સેટ માર્યા. એમાંથી એક સેટ આપણે 40 kgનો માર્યો અને બાકીના જે 2 સેટ રહ્યા હતા એ આપણે 60 kgના માર્યા હતા. ને એમાંથી આપણે જે ફર્સ્ટ સેટ હતો એ થોડુંક ઇઝી રહ્યો બટ બાકીના જે 2 સેટ હતા એમાં થોડી તકલીફ પડી ને એમાં આપણે ટ્રાય પણ કર્યું કે આપણે જેટલું ખેંચી શકતા હતા એટલું આપણે ખેંચ્યું અને ત્યારબાદ આપણું જીમનું વર્કઆઉટ પૂરું કર્યું. સો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને તમને ફ્રેશ થઈને મળું. લેટ્સ ગો. સો ગાઈઝ હવે આપણે કરીશું આપણી ફેવરેટ વસ્તુ. ખાલી જોવો તમારે આ છે બળાવ. Ready guys? Done guys. તો દેખો હવે સ્કિન આપણી એકદમ સાઇન મારશે પિંક જો. અને આ વિડીયો ઓનલી ફોર આપણી દિનચર્યા બતાવવાનો હતો બટ અમુક વસ્તુ મેં નથી બતાવી શકતો અમુક રીઝનના કારણે. સો જેટલું મેં બતાવી શકતો એટલું મેં બતાવ્યું. વિડીયો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો. મળે છે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.